Hello friends, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. સ્ટાર્ટ કરીએ છીએ આપણો લાસ્ટ લેક્ચર ઓફ ધી ચેપ્ટર અને એ એટલે 18મા સમૂહની અંદરનું જે એક જ તત્વ છે કે જે સંયોજનો બનાવે છે અને મુખ્યત્વે તો ફ્લોરિન અને ઓક્સિજનના સંયોજનો બનાવે છે એના વિશે વાત કરવાના છીએ. એ તત્વ છે ઝેનોન. તો આપણે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ છીએ સમૂહ નંબર 18 ના છેલ્લો ટોપિક ચેપ્ટરનો અને એ એટલે સમૂહ 18 ના રાસાયણિક ગુણધર્મો. ચાલો તો આપણને આપેલું છે કે સમૂહ 18 ના તત્વો આપણને ખબર જ છે કે રાસાયણિક રીતે કેવા છે, તો કે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. આપણને પણ ખબર છે કે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. ચાલો શા માટે નિષ્ક્રિય છે એ પણ તમને ખબર છે કે બધાની અષ્ટક રચના પૂર્ણ છે. અને બીજું હિલિયમમાં તો અષ્ટક રચના પૂર્ણ નથી, તો કે હિલિયમની અંદર NH2 એની બાહ્યતમ કક્ષા પહેલી કક્ષામાં કેટલા હોય? 2 જ ઇલેક્ટ્રોન હોય. 2 8 8 18 એવી રીતે ઇલેક્ટ્રોન ભરાય ને, તો પહેલી કક્ષા જે છે એ સંપૂર્ણ ભરાયેલી છે. આથી હિલિયમ પણ નિષ્ક્રિય છે. એટલે બધા જ જે તત્વો જે આપણે કહીએ છીએ 18મા સમૂહના બધા જ તત્વો કેવા છે? એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. રાઈટ? રાસાયણિક રીતે નિષ્ક્રિય છે કેમ કે એમની અષ્ટક રચના પૂર્ણ છે. બીજું, પ્રક્રિયા કરવા માટે યા તો ઇલેક્ટ્રોન ગુમાવવો પડે યા તો ઇલેક્ટ્રોન મેળવવો પડે. હવે ઇલેક્ટ્રોન ગુમાવે તો એને શું કહેવાય? આયનીકરણ. તો એની આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઊંચી છે. એટલે ઇલેક્ટ્રોન ક્યારેય ગુમાવવાના નથી. રાઈટ? ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં કેમ કે એની આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઊંચી છે. બહુ ઊર્જા આપીએ ને ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે. ત્રીજું કે ઇલેક્ટ્રોન મેળવતાય નથી. ઇલેક્ટ્રોન મેળવે તો એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેનું ઋણ મૂલ્ય હોવું જોઈએ, પણ એ તો ઋણ હોવાની જગ્યાએ ધન મૂલ્ય ધરાવે છે. એટલે ઊર્જા આપો ત્યારે ઇલેક્ટ્રોન લે. એટલે ઇલેક્ટ્રોન સ્વીકારતા નથી, ઇલેક્ટ્રોન ગુમાવતા નથી, એ અષ્ટક રચના પૂર્ણ ધરાવે છે. આથી રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. પરંતુ એક તત્વ જે છે જેનો અભ્યાસ નીલ બાર્ટલેટે કર્યો, રાઈટ? એનો આપણે વાત કરીએ છીએ કે નીલ બાર્ટલેટ, રાઈટ? એ બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીનો પ્રોફેસર છે અને એમણે અભ્યાસ કર્યો. નીલ બાર્ટલેટે શેનો અભ્યાસ કર્યો? તો એમણે ઓક્સિજનનો અભ્યાસ કર્યો. ઓક્સિજન O2 નો, રાઈટ? અને O2 નું એક સંયોજન બનાવ્યું નીલ બાર્ટલેટે. ઓક્સિજનનું લાલ રંગનું સંયોજન બનાવ્યું. એ હતું O2 PTF6. O2 પ્લસ PTF6 માઇનસ, રાઈટ? જે લાલ રંગનું સંયોજન હતું, રાઈટ? આ હતું O2 PTF6. લાલ રંગનું સંયોજન બનાવ્યું. આ સંયોજન પરથી એને આઈડિયા આવ્યો. શું આઈડિયા આવ્યો? તો કે O2 PTF6 જે છે ને એમાં શું થાય છે? તો કે ઓક્સિજનનું આયનીકરણ થાય છે. ઓક્સિજનનું આયનીકરણ એટલે શું? O2 નું આયનીકરણ થાય છે. એટલે કે ઓક્સિજનનું આયનીકરણ, એને એની એન્થાલ્પી કાઢી. કેટલી થાય? તો કે એને ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કાઢી. કેટલી હોય? તો કે ઓક્સિજન માટે ડેલ્ટા IH1 of O2. તો એ એને મળ્યું 1175 કિલો જૂલ પર મોલ. નિયરલી 1175, રાઈટ? આઈ થિંક 1175 જ છે. 1175 કિલો જૂલ પર મોલ. પછી સેમ એને અભ્યાસ કર્યો ઝેનોન માટે કે ઝેનોનનું જો આપણે આયનીકરણ કરીએ ને, ઝેનોન ડેલ્ટા IH1 of the ઝેનોનમાંથી ઝેનોન પ્લસ કરીએ તો એમાં પણ એટલી જ ઊર્જા મળે છે. અને એ કેટલી ઊર્જા જોઈએ? એમાં જોઈએ 1170 કિલો જૂલ પર મોલ. એનો મતલબ કે જો ઓક્સિજન એ લાલ રંગનું સંકીર્ણ બનાવી શકતો હોય પ્લેટિનમ હેક્સાફ્લોરાઇડ સાથે, તો ઝેનોન પણ બનાવવું જોઈએ. અને સૌપ્રથમવાર નીલ બાર્ટલેટને એમાં સફળતા મળી કે નીલ બાર્ટલેટે સૌપ્રથમવાર ઝેનોનનું પ્લેટિનમ હેક્સાફ્લોરાઇડ સંયોજન બનાવ્યું અને એ હતું HCPTF6. જે પણ લાલ રંગનું સંયોજન હતું. અને પહેલી વખત ઉમદા વાયુઓનું પહેલું એક સંયોજન બન્યું અને એ એટલે ઝેનોન પ્લેટિનમ હેક્સાફ્લોરાઇડ.
એટલે ઝેનોનનું સંયોજન બન્યું. વિચાર કરો, એવું તત્વ કે જે નિષ્ક્રિય છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, એને પણ પ્રક્રિયા કરાવીને આપણે એક સંયોજન બનાવડાયું. રાઈટ? એટલે આ મોટી સિદ્ધિ હતી અને પછી ઝેનોનના જે છે મુખ્ય ફ્લોરીન અને ઓક્સિજન સંયોજનો મળ્યા. રાઈટ? હવે જો ઝેનોન છે, હવે એનું આપણે શું કરીએ છીએ? આયનીકરણ કરીએ છીએ. તો કયું એવું તત્વ હોવું જોઈએ કે જે એનું આયનીકરણ કરી શકે? ઓબ્વિયસલી એવું તત્વ હોવું જોઈએ કે જે કોઈ પણ પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી શકે. કોણ? તો કે ફ્લોરીન. અને એના પછી બીજું તત્વ ઓક્સિજન. એટલે કે ફ્લોરીન અને ઓક્સિજન એટલા ઇલેક્ટ્રોનેગેટિવ છે કે કોઈમાંથી પણ ઇલેક્ટ્રોન ખેંચી શકે. આથી ઝેનોનને પણ ઇલેક્ટ્રોન ખેંચી શકે. એટલે ઝેનોનના ફ્લોરીન અને ઓક્સિજન સંયોજનો જે જ્ઞાત છે એની આપણે આ લેક્ચરમાં વાત કરવાના છીએ. બીજું, ઝેનોનની ઉપર છે ક્રિપ્ટોન અને એની નીચે છે રેડોન. જો ઝેનોન સંયોજનો આપતું હોય તો એ બંને પણ આપવા જોઈએ. તો ક્રિપ્ટોનનું એક જ સંયોજન જ્ઞાત છે અને એ છે ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ, KrF2. ક્રિપ્ટોન નું એક જ ફ્લોરીન સંયોજન જ્ઞાત છે. કયું છે? અને એ છે KrF2. રાઈટ? તો આ પૂછાઈ શકે. તો આ MCQ માં યાદ રાખીશું કે ક્રિપ્ટોનનું આ એક જ સંયોજન જ્ઞાત છે. રેડોનનું જે સંયોજન છે એનું આપણે સંશ્લેષણ અલગ કરી શક્યા નથી. કેમ? કેમ કે ઓલરેડી રેડિયો એક્ટિવ તત્વ છે, રેડિયમમાંથી મળી આવતું તત્વ છે અને એનું પણ રેડોન ડાયફ્લોરાઇડ પણ મળે, RnF2. રાઈટ? RnF2 પણ મળે, પણ એનું આપણે જે છે અલગીકરણ કરી શક્યા નહીં. રાઈટ? એટલે એનું આપણે અલગીકરણ કર્યા નથી. એટલે આપણે રેડોન ડાયફ્લોરાઇડ જે છે એ મળે ખરા, પણ આપણને એની જે છે કેમિસ્ટ્રી જ્ઞાત નથી. બીજું કે આ એક જ જે ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ છે એ આપણે લેબોરેટરીમાં બનાવી શકીએ અને એ જે છે એની કેમિસ્ટ્રી આપણને થોડું ધ્યાનમાં છે. રાઈટ? બીજા ક્રિપ્ટોનના બીજા સંયોજનો ધ્યાનમાં નથી. અને ઝેનોનના તો ઘણા બધા ફ્લોરીન અને ઓક્સિજન સંયોજનો બને છે. ચાલો, તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઝેનોનના ફ્લોરીન અને ઝેનોનના ઓક્સિજન સંયોજનો વિશે. ધ્યાનમાં રહેશે. તો શરૂઆતના જે બે મુદ્દાઓ હતા ને કે શા માટે આ તત્વો નિષ્ક્રિય છે એ મેં લખ્યું નથી, પણ તમે લખી શકો છો કે આ તત્વો જે છે સંપૂર્ણ અષ્ટક રચના પૂર્ણ છે. હિલિયમમાં પણ એની પ્રથમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. એની આયનીકરણ એન્થાલ્પી ઊંચી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન છે. આથી કોઈ સાથે સરળતાથી પ્રક્રિયા કરતા નથી. ફાઇન. તો નીલ બાર્ટલેટે સૌપ્રથમવાર ઝેનોનનું સંયોજન બનાવ્યું હતું. એ આપણે ધ્યાન રાખીશું, નામ પણ યાદ રાખીશું, પૂછાઈ શકે છે. ચાલો, હવે વાત કરીએ છીએ પહેલું અગત્યનું, અને એ એટલે ઝેનોનના ફ્લોરીન સંયોજનો. ચાલો, તો કહીએ છીએ ઝેનોનના ફ્લોરીન સંયોજનો. ઝેનોન ફ્લોરીન સંયોજનો. જો હવે ઝેનોન જે ફ્લોરીન સંયોજનો બનાવે છે ને એ કયા છે? તો HCF2 બનાવે, HCF4 બનાવે ને HCF6 બનાવે. આ ત્રણ બનાવી શકે છે. હવે એની માટેની પ્રક્રિયા પરિસ્થિતિ આપણને આપેલી છે. તો એક પ્રક્રિયા પરિસ્થિતિ યાદ રાખીશું અને એક બીજી આપેલી છે કે HCF4 માંથી પણ આપણે HCF6 બનાવી શકીએ, એ પણ યાદ રાખીશું O2F2 ની હાજરીમાં. રાઈટ? ચાલો, તો એ બંને આપણે યાદ રાખીશું. તો અલગ અલગ પ્રક્રિયા પરિસ્થિતિમાં એ બધું બનાવે છે. કઈ કઈ છે? ચાલો એ કહીએ છીએ. તો પહેલું આપણને આપેલું છે કે ઝેનોન અને ફ્લોરીન, અને જો વધુ પ્રમાણમાં ઝેનોન સાથે જો ટેમ્પરેચર જો બધામાં અલગ અલગ આપેલા છે, પણ એક્યુરેટ ટેમ્પરેચર ને એ વેલ્યુ છે ને અત્યારે તમારે યાદ રાખવી પડશે. રાઈટ? કેમ યાદ રાખવી પડશે? કેમ કે લેબોરેટરીમાં બનાવતી વખતે જે સેટ કરેલું હોય ને એનાથી એ બનેલું. એક્ઝેક્ટલી આ જે તત્વો છે એ તો પ્રક્રિયા કરતા નથી. એટલે એ પરિસ્થિતિ, પ્રક્રિયા પરિસ્થિતિ પણ આપણે યાદ રાખીશું કે જો વધારે પ્રમાણમાં ઝેનોનમાં એની 673 કેલ્વિન તાપમાને, એટલે વાતાવરણના દબાણે છે, 1 થી 2 બાર દબાણે છે. રાઈટ? બાર પ્રેશર પર જો પ્રક્રિયા કરીએ તો એ ફેરવાય HCF2 માં. સેમ જો આને તે HC અને F2 ને જો આપણે 1:5 પ્રમાણમાં લઈએ, રાઈટ? 1 મોલ ફ્લોરીન હોય, 1 મોલ ઝેનોન હોય, તેની સામે 5 મોલ જો ફ્લોરીન હોય અને એને આપણે જો 873 કેલ્વિન ટેમ્પરેચર અને 7 બાર દબાણે પ્રક્રિયા કરીએ તો એ શેમાં ફેરવાશે? એ ફેરવાશે HCF4 માં. રાઈટ? અને છેલ્લું આપેલું છે કે જો 1:20 પ્રમાણમાં લઈએ, 1:20
20 અને જો હવે પ્રેશર ખૂબ વધારે છે, તાપમાન ઘટાડેલું છે 573 કેલ્વિન છે, પણ જો પ્રેશર જે છે 50 થી 70 બાર જેટલું છે, 60 થી 70 બાર જેટલું પ્રેશર છે, એટલે 60 થી 70 બાર પ્રેશર હોય, જો પ્રેશર ખૂબ વધારે છે ત્યારે આ HCF6 માં કન્વર્ટ થાય, HCF6, રાઈટ? તો આ ત્રણ યાદ રાખીશું. હજી એક આપેલું છે એ છે HCF4 માંથી HCF6 માં કન્વર્ટ, અને એ આપણને કીધું છે કે HCF4 નું 143 કેલ્વિન ટેમ્પરેચરે, રાઈટ? જો આ બધી બનાવટ જ છે. હવે એક વિશેષ છે કે HCF4 માંથી HCF6 માં જઈ શકાય. કઈ રીતે? તો કે HCF4 ની રાઈટ, આ એક સમીકરણ છે ને એ વિશેષ રીતે યાદ રાખીશું. HCF4 ની O2F2 સાથે જો 143 કેલ્વિન ટેમ્પરેચર, રાઈટ? 143 કેલ્વિન એટલે નેગેટિવ ટેમ્પરેચર હોય, માઈનસ ડિગ્રી સેલ્સિયસ હોય, ત્યારે એ શેમાં ફેરવાય? એ HCF6 માં અને ઓક્સિજન મુક્ત કરશે અને O2 માં ફેરવાય છે. એટલે HCF4 માંથી HCF6 માં પણ જઈ શકીએ, એ માટે આ સમીકરણ યાદ રાખીશું, રાઈટ? તો આ બનાવટ માટેના કેટલાક સમીકરણ આપેલા છે. ઝેનોન અને ફ્લોરીન સંયોજનો કઈ રીતે બનાવી શકાય. સૌથી અગત્યનું, જો આખે આખો 18મો સમૂહ છે ને, એમાં પૂછાવા જેવો સવાલ એક પણ નથી. એટલે પૂછવો હોય ને તો કયા સવાલ પૂછશે? તો ટૂંકનો અંત લખો ઝેનોનના ફ્લોરીન સંયોજનો, ટૂંકનો અંત લખો ઝેનોનના ઓક્સિજન સંયોજનો, અને અઢળક MCQs પણ છુપાયેલા છે, રાઈટ? અઢળક MCQs છે, એટલે આ ખૂબ જ અગત્યના છે. અને આના જો ગુણધર્મો આપેલા છે, ચાલો આપણે ગુણધર્મો જોઈએ. તો એ ગુણધર્મો પણ ખૂબ જ અગત્યના છે, યાદ રાખવા જેવા છે. આ બનાવટ છે, એના કેટલાક ગુણધર્મો આપણે જોઈએ. પહેલું જ આપેલું છે કે આ બધા જ સંયોજનો જે છે ને એ સ્ફટિકમય રંગવિહીન ઘન પદાર્થો છે, રાઈટ? એના ગુણધર્મો, ઝેનોન ફ્લોરીન સંયોજનોના ગુણધર્મોમાં પહેલું છે કે એ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. બીજું, આ બધામાં જ ફ્લોરીન છે, એટલે પ્રબળ ફ્લોરિનેશન કરતા હશે, એટલે આ બધા જ સારા ફ્લોરિનેશન કરતા છે. ફ્લોરિનેશન કરતા છે, બધા જ સારા એવા ફ્લોરિનેશન કરતા છે, કેમ કે બધાની જ અંદર ફ્લોરિન છે. ત્રીજું અગત્યનું કે એ બધા છે ને એ ઉર્ધ્વપાતન પામે છે. રૂમ ટેમ્પરેચર એટલે 298 કેલ્વિને, રાઈટ? 298 કેલ્વિને એ ઉર્ધ્વપાતન પામે છે, સરળતાથી ઉર્ધ્વપાતન પામે છે. અને આ જે ચોથું જે લખવાના છીએ ને કે જળ વિભાજન પામે. જળ વિભાજન આપણે ઓક્સિજન સંયોજનોની બનાવટમાં લખીશું. બધા જ સંયોજનો HCF2, HCF4, HCF6 એ યા તો આંશિક જળ વિભાજન પામે યા તો સંપૂર્ણ જળ વિભાજન પામે. સંપૂર્ણ જળ વિભાજન પામે તો એ ઝેનોન અને ઝેનોન HCO3 માં રૂપાંતર પામે, રાઈટ? તો એ જે બનાવે છે ને એ જળ વિભાજનની પ્રક્રિયા આપણે એમાં લખવાના છીએ. તો એ જળ વિભાજન પામે છે, રાઈટ? સરળતાથી જળ વિભાજન પામે. તો લખીશું પાણીમાં જળ વિભાજન પામે છે. અને શું બનાવશે તો એ પણ આપણે લખી દઈએ. તો આપણને HCF2 નું ઉદાહરણ આપેલું છે, રાઈટ? તમે કોઈ પણ લખી શકો છો, કેમ કે બધા જ આપણે હમણાં લખવાના છે, રાઈટ? ઓક્સિજન સંયોજનો જ્યારે આપણે લખીશું ત્યારે બધાનું જળ વિભાજન કરીશું. તો આપણે કહીએ છીએ HCF2 છે, એનું જો આપણે જળ વિભાજન કરીએ તો એ શેમાં રૂપાંતર પામે? તો એ રૂપાંતર પામે ઝેનોન પ્લસ HF પ્લસ O2, ઝેનોન, HF અને O2, રાઈટ? Rise of H2, right? O2, rise of this. તો આપણે કહીએ છીએ બેલેન્સ કરી દઈએ 2 4 તો થશે 2. ઓકે, તો આ કીધું આપણે એના જળ વિભાજનથી એ ઝેનોન, હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઓક્સિજનમાં રૂપાંતર પામે છે, રાઈટ? જો હવે એના છે ને આકાર આપેલા છે કે VSEPR સિદ્ધાંત પ્રમાણે એના આકાર સમજાવી શકાય છે. તમને ખબર જ છે, રાઈટ? જો તમે VSEPR સિદ્ધાંત ભણેલા હોય તો આપણે એમાં આકાર કાઢતી વખતે, એનું સંકલન કાઢતી વખતે આ જોયેલું જ હોય. તો ફરીથી એ તમારા માટે હોમવર્ક છે, ફરીથી એવું નહીં શીખવાનું, રાઈટ? એક વખત મેં અગાઉ આઈ થિંક તમને શીખવાડેલું હતું જ્યારે સલ્ફરના આપણે હેલાઇડ જોયા હતા ત્યારે. તો અત્યારે ફરીથી હું એ નહીં શીખવાડું, તમારે એનું સંકલન જાતે કાઢવાનું છે. આકાર આપણને આપેલા છે, હું લખીશ, રાઈટ? તો એ તમારું હોમવર્ક છે. જો ના આવડે તો તમે મને પર્સનલી પૂછી શકો છો. ઓકે, ચાલો. તો બધાના જે સંકલન અને આકાર છે તમે લખશો કે VSEPR સિદ્ધાંત પ્રમાણે
તેમના આકાર સમજાવી શકાય છે, રાઈટ? એમના આકાર કાઢી શકાય છે. આપણે બંને કાઢશું, એનું સંકરણ અને આકાર. તો એ તમે કાઢવાના છો, રાઈટ? ટેબલ બનાવશું આપણે HCF2 HCF4 અને HCF6. જો અત્યારે ખાલી આપણે આ કાઢીએ છીએ, પછી હમણાં જ્યારે આપણે ઓક્સિજન સંયોજનો જોઈશું ત્યારે HCO3 માટે, HCO2F2 માટે, બધા માટે પાછા કાઢીશું, રાઈટ? એટલે ત્યારે પાછા યાદ ધ્યાનમાં રાખશું. તો આનું સંકરણ અને આનો આકાર તમારે કાઢવાનો છે. સંકરણ તમે જાતે કાઢશો, આકાર આપણને આપેલા છે, હું લખી દઉં, રાઈટ? સંકરણ કાઢશો એટલે આકાર ધ્યાનમાં આવી જ જશે. ચલો, તો HCF2 એ કેવો આકાર ધરાવે? તો એ રેખીય આકાર ધરાવે છે, રાઈટ? રેખીય. HCF4 સમતલીય સમચોરસ, સમતલીય સમચોરસ. HCF6 જ્યારે પણ 6 હોય એ અષ્ટફલકીય હોય, પરંતુ આની પાસે એક ઇલેક્ટ્રોન પેર બાકી બચેલું હશે, રાઈટ? 6 ઇલેક્ટ્રોન હશે ને બાકીના 2 ઇલેક્ટ્રોન ઝેનોન પાસે હશે, એટલે અષ્ટફલકીય નહીં હોય, પરંતુ વિકૃત અષ્ટફલકીય હશે, વિકૃત અષ્ટફલકીય, રાઈટ? તો આકાર હશે. સંકરણ તમારે જાતે કાઢવાના છે ઇન ધ હોમવર્ક, રાઈટ? તમે કાઢશો. હવે ખૂબ જ અગત્યનું આપેલું છે, અને એ એટલે કે આ સંયોજનો એ કેટાયન અને એનાયનીય સ્પીસીસમાં ફેરવાય છે. કેવી કેટાયન? તો કે ફ્લોરીન સાથેના સંયોજન સાથે પ્રક્રિયા કરીએ ને તો એ કેટાયનીય અને એનાયનીય સ્પીસીસમાં ફેરવાય છે. એ શું છે એ આપણે સમજવાનું છે, અને એમસીક્યુ માં પૂછાવાના ચાન્સીસ છે, રાઈટ? આ આકાર ને એ બધું છે એ તમે ઇક્વેશન થી બહુ સરળતાથી કાઢી શકો. સંકરણ કાઢવાનું સૂત્ર તમને ખબર છે, રાઈટ? તો સંકરણ કાઢવાનું સૂત્ર તમને ધ્યાનમાં હશે કે 1/2 ઇન્ટુ બાહ્યતમ કક્ષામાં આનું ઝેનોનના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્લસ ઓફ ધી નેગેટિવ ચાર્જ માઇનસ ઓફ ધી પોઝિટિવ ચાર્જ પ્લસ મોનોવેલેન્ટ ઇલેક્ટ્રોન, રાઈટ? મોનોવેલેન્ટ એલિમેન્ટ, રાઈટ? તો એ તમને ધ્યાનમાં છે, કાઢી. કે ચલો, છઠ્ઠું એક ખૂબ જ અગત્યનું કહીએ છીએ, અને એ એટલે એની એનાયનીય અને કેટાયનીય સ્પીસીસનું બનવું. ચલો, કહીએ છીએ છઠ્ઠું ખૂબ જ અગત્યનું. જો છે એકદમ સરળ, એટલે ધ્યાનમાં થોડુંક ધ્યાનથી જોઈશું તો પણ ધ્યાનમાં આવી જશે. ચલો, કહીએ છીએ કે આ જે સંયોજનો છે એ તમને જો આપેલ વર્ડ આપેલા છે, પરંતુ વર્ડ નહીં લખીએ આપણે એક ઉદાહરણ લઈએ. એ છે HCF6, એની અંદર આપણને આપેલું છે કે HCF6 એનું ફ્લોરાઇડ આયન ગ્રાહી. ફ્લોરાઇડ આયન ગ્રાહી એટલે કોણ? તો કે ફોસ્ફરસ જે છે એનું ઉદાહરણ આપેલું છે કે PF5 છે, રાઈટ? ફ્લોરાઇડ આયન ગ્રાહી, ફ્લોરાઇડ આયન ગ્રાહી. એનો મતલબ એવો થાય કે ફ્લોરાઇડ આયન સ્વીકારનાર. ગ્રાહી એટલે ખેંચનાર, સ્વીકારનાર, રાઈટ? એટલે આ ફોસ્ફરસ જે છે આની પાસેથી એક ફ્લોરાઇડ આયન લઈ લે તો શેમાં રૂપાંતર પામે? તો આ એક ફ્લોરાઇડ આયન આપી દેશે તો એ શું બનશે? તો એ કેટાયન બને. કેટાયન એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવે, તો પ્લસ ચાર્જ આવશે એટલે આ બનશે એના કેટાયનીય સ્પીસીસ. એટલે આ બનશે HCF5 પ્લસ અને આ બનશે ફોસ્ફરસ F6 માઈનસ, રાઈટ? તો આ જે બન્યું ને એને કહેવાય કેટાયનીય, ફ્લોરાઇડ કેટાયનીય સ્પીસીસ. ફાઇન. સેમ આપણને આપેલું છે કે જો આને કરતા ઉલટું હોય, જો ફ્લોરાઇડ આયન ગ્રાહી શા માટે? કેમ કે ઝેનોન કરતા ફોસ્ફરસ છે ને એ વધારે ખેંચવા વાળું છે. પણ કોઈ ધાતુ હોય તો ધાતુ ફ્લોરાઇડ આયન ગ્રાહી ન હોય, આયન દાતા હોય, રાઈટ? એ ફ્લોરાઇડ આયન દાતા હોય, એ આપવાની વૃત્તિ રાખે તો શું થશે? તો આપણે કહીએ છીએ કે જો કોઈ ફ્લોરાઇડ આયન દાતા હોય HCF6 પ્લસ એની આપણે કહીએ છીએ MF સાથે, રાઈટ? MF કોઈ પણ ધાતુ લઈ લઈએ કે ધારો કે કોઈ ધાતુ છે, રાઈટ? ધારો કે સોડિયમ, મેગ્નેશિયમ કોઈ પણ એક ધાતુ છે, તો આ શું કરશે? તો કે આ ફ્લોરાઇડ આયન દાતા છે, ફ્લોરાઇડ આયન દાતા. તો એ શું કરે? તો કે એ દઈ દેશે. દઈ દેશે એટલે શું થશે? તો કે આ ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે આ થશે HCF7 અને આને ઇલેક્ટ્રોન લીધો એટલે એના ઉપર આવશે માઈનસ. તો માઈનસ જે કહ્યું ને એને કહીશું આપણે એનાયનીય. એટલે આ બનાવશે એનાયનીય સ્પીસીસ, એનાયનીય સ્પીસીસ. ચલો, તો એમસીક્યુ માં પૂછાય કે ઝેનોનનું ફ્લોરીન સંયોજન કયા સંયોજન સાથે એનાયનીય સ્પીસીસ બનાવશે? કોની સાથે? ફ્લોરાઇડ આયન દાતા, ફ્લોરાઇડ આયન ગ્રાહી. ઘણા બધા એમસીક્યુ આપેલા છે.
ધ્યાનમાં આવશે, રાઈટ? થોડીક તમે લોજિકલી વિચારશો તો પણ ધ્યાનમાં આવશે, પણ એટલું યાદ રાખવું પડશે કે કેટાયન એટલે પ્લસ ચાર્જ, એનાયન એટલે માઈનસ ચાર્જ. અહીંયા બચશે બાકીનું ધાતુ મેટલ પ્લસ. ફાઇન, રાઈટ? આટલું યાદ રાખવું પડશે કે એનાયન એટલે નેગેટિવ ચાર્જ, કેટાયન એટલે પોઝિટિવ ચાર્જ. તો ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે બને કેટાયનીય સ્પીસીસ, ફ્લોરાઇડ આયન દાતા સાથે બને એનાયનીય સ્પીસીસ. આ થયો છઠ્ઠો ગુણધર્મ. ઝેનોન ફ્લોરીન સંયોજનના 6 ગુણધર્મો થયા કમ્પ્લીટ. યાદ રહેશે એની 4 બનાવટના સમીકરણ અને આ 6 ગુણધર્મોના જે મુદ્દા ધ્યાનમાં રહેશે, રાઈટ? તો આ ખૂબ જ અગત્યનો હતો. જો 3 માર્ક્સમાંથી આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો સવાલ પૂછાવાનો છે, જો પૂછાય ઝેનોન ફ્લોરીન સંયોજનો, તો આ આટલા મુદ્દાઓ બધા લખો. ધ્યાનમાં રહેશે, રાઈટ? ચાલ, હજી એક છે અને એ છે ઝેનોન ફ્લોરીન ઝેનોન ઓક્સિજન સંયોજનો. તો એ પણ સાથે સાથે આજે જોઈ લઈએ. ઝેનોનના ઓક્સિજન સંયોજનો, કે ઝેનોનના ઓક્સિજન સંયોજનો. ઓક્સિજન, એક ઝેનોન ઓક્સિજન સંયોજન શેનાથી બને? જુઓ, ઝેનોનના 3 સંયોજનો ફ્લોરીન સંયોજનો જોયા. એક હતું HCF2, રાઈટ? એક હતું HCF3 HCF4 અને એક હતું HCF6, રાઈટ? ચાલો, આનું જો જળ વિભાજન કરીએ ને, જળ વિભાજન, તો આપણને ઝેનોન મળે, પણ ઝેનોનનું ઓક્સિજન સંયોજન ના મળે. જો HCF4 છે એનું સંપૂર્ણ જળ વિભાજન કરીએ તો બે વસ્તુ મળે. ઝેનોન એ મળે ને ઝેનોન ટ્રાઇઓક્સાઇડ પણ મળે, Hc અને HCO3 પણ મળે, રાઈટ? અને HCF6 માંથી ઘણા બધા સંયોજન મળે છે. જો આનું આપણે સંપૂર્ણ જળ વિભાજન કરીએ ને તો HCO3 મળે, રાઈટ? જો એનું આંશિક જળ વિભાજન કરીએ, આંશિક જળ વિભાજન કરીએ તો બે વસ્તુ મળી શકે, HCO2F2 પણ મળે અને HC બીજી જો પ્રક્રિયા કરીએ તો HCOF4 પણ મળે, રાઈટ? એટલે જો આનાથી કોઈ ઓક્સિજન સંયોજન મળતું નથી, પણ આનાથી HCO3 મળે, રાઈટ? અને આનાથી HCO2F2 અને આ આંશિક જળ વિભાજનથી મળી શકે. એટલે કે આંશિક જળ વિભાજન સંપૂર્ણપણે ફ્લોરીન જતો નથી. તો આ જે સમીકરણો છે એ સમીકરણો આપણે લખવાના છે, એટલે એની બનાવટ થઈ પૂરી. અને એના ગુણધર્મોમાં તો 2-3 જ આપેલા છે. ચાલો, તો HCF2 માંથી એટલું યાદ રાખજો કે કયા સંયોજનથી આપણને, કયા સંયોજનના જળ વિભાજનથી ઝેનોનનું ઓક્સિજન સંયોજન મળતું નથી. કયું? HCF2, રાઈટ? બાકી બધામાંથી આપણને મળી શકે, યાદ રાખીશું. ચાલો, તો સમીકરણ લખીએ છીએ. તો પહેલું કહીએ છીએ HCF4 નું જળ વિભાજન. HCF4 નું જળ વિભાજન શેમાં રૂપાંતર પામશે? તો મેં હમણાં HCO3, રાઈટ? જે ફ્લોરીન જે છે અને હાઇડ્રોજન એ બનાવશે હાઇડ્રોજન ફ્લોરાઇડ HF અને બાકી મુક્ત થશે ઓક્સિજન, રાઈટ? તો આ 3 સંયોજનો બનાવશે જેમાંથી ઝેનોનનું ઓક્સિજન સંયોજન HCO3 આપણને મળે છે. ચાલો, બેલેન્સ કરીએ છીએ. twice of HCO3 twice xenon, અહીંયા 3 થઈ ગયા. આપણે કહીએ છીએ 3 of the xenon, આપણે અહીંયા કહીશું 4 કરી 12, તો થશે 12 of HF. ઓક્સિજન ને 2 કરવા પડશે, તો આ થશે 2, રાઈટ? તો અહીંયા થશે 2 of H2 અને અહીંયા થશે 3 દુ 6 અને 2, અહીંયા થશે 6 of H2, તો અહીંયા થશે 3 દુ 6 2 8 છે, તો આપણે અહીંયા કરી દઈએ 12, રાઈટ? 12 of H2O, 12 of H2O, તો અહીંયા પણ થઈ જશે 24 of HF. 24 of HF કહીએ છીએ, તો અહીંયા થશે 6 24, અહીંયા થશે 6, રાઈટ? ઓક્સિજન કેટલા ઘટે છે? અહીંયા 12 છે, અહીંયા 3 દુ ને 6 છે, તો અહીંયા થશે 3 of, રાઈટ? આઈ થિંક બેલેન્સ થઈ ગયું. હા, રાઈટ? તો આ થઈ ગયું પહેલું સમીકરણ. કે એટલું યાદ રાખો કે શું બને છે? હાઇડ્રોજન ફ્લોરાઇડ, ઓક્સિજન, HCO3 ને HC, રાઈટ? જ્યારે HCF2 માં HC, HF અને O2 જ બનતું, રાઈટ? ચલો, પછી કહીએ છીએ HCF6. આ બંને સંપૂર્ણ જળ વિભાજન પામે છે. HCF6 પણ સંપૂર્ણ જળ વિભાજન પામે. તો સંપૂર્ણ જળ વિભાજન પામીને શેમાં રૂપાંતર પામશે? તો HCF6 માંથી રૂપાંતર થશે HCO3 અને HF, હાઇડ્રોજન ફ્લોરાઇડ. અહીંયા ઓક્સિજન કે બીજામાં રૂપાંતર થતું નથી HCF6 માં, રાઈટ? તો આ થશે 6
of the HF તો અહીંયા થશે 3 of the H2 3 of the H2 રાઈટ ચલો તો આ કીધું આપણે સંપૂર્ણ જળ વિભાજનથી હવે કહીએ છીએ HCF6 ના આંશિક જળ વિભાજનથી જો ખૂબ જ અગત્યનું છે જનથી રાઈટ આંશિક જળ વિભાજનથી બે પ્રોડક્ટ બની શકે રાઈટ બંને પ્રોડક્ટ આપણે લખીએ છીએ જો આપણે HCF6 ના 1 મોલ ઓફ H2O સાથે રિએક્શન કરીએ તો એ શેમાં ફેરવાશે તો એ ફેરવાશે HCOF4 HF માં સેમ જો આનું આપણે 2 મોલ ઓફ ધી H2O સાથે રિએક્શન કરીએ 2 મોલ ઓફ H2O તો આ ફેરવાશે HCO2F2 માં HF રાઈટ એટલે HCOF4 અને HCO2F2 આ બનાવે છે ચલો બેલેન્સ કરીએ છીએ તો કહીએ છીએ H2O HCF6 અહીંયા છે 4 એટલે 2 રાઈટ અને પણ કહીએ છીએ F6 એટલે 2H2O અહીંયા થશે 4 એટલે 4 રાઈટ તો આ થયું સમીકરણ આંશિક જળ વિભાજનનું આપણને ટોટલ 3 ઓક્સિજનના પ્રોડક્ટ મળ્યા રાઈટ જો 3 ફ્લોરિનના મળ્યા હતા અને 3 ઓક્સિજનના મળ્યા એક થયું HCO3 બીજું થયું HCOF4 અને ત્રીજું થયું HCO2F2 રાઈટ ચલો આપણે આકાર જોઈ લઈએ એનો કે કઈ રીતનો આકાર હોય અને પછી એના ગુણધર્મો જોઈ લઈએ આ HCO3 છે ને સ્ફોટક છે રાઈટ એ વિસ્ફોટક પદાર્થ છે રાઈટ હમણાં આપણે ગુણધર્મોમાં લખીશું થશે આ તો આ થઈ આ ઝેનોન અને ઓક્સિજન સંયોજનોના બનાવટ એ જે ફ્લોરિન સંયોજનોમાંથી બને છે રાઈટ ફ્લોરિન સંયોજનોમાંથી બનશે એનો આકાર જોઈ લઈએ રાઈટ તો ફ્લોરિન સંયોજનો આપણી પાસે 3 હતા HCF2 HCF4 અને HCF6 આપણી પાસે છે હવે HCO3 રાઈટ HCO3 એ કઈ રીતનો આકાર ઝેનોન પાસે ટોટલ 8 ઇલેક્ટ્રોન એમાંથી 6 લઈ જશે ઓક્સિજન 2 એની પાસે એમનેમ રહેશે તો એનો આકાર થશે ત્રિકોણીય પિરામિડલ બીજું આપણે કહીએ છીએ HCOF4 રાઈટ ચલો કહીએ છીએ ઝેનોન પાસે રહેલા એક ઇલેક્ટ્રોન યુગ્મ એક ઓક્સિજન ડબલ બોન્ડ O થી જોડાયેલો હશે અને 4 ફ્લોરિન આ રીતે જોડાયેલા હશે રાઈટ સમતલીય અને નીચે જે વધ્યું 6 ઇલેક્ટ્રોન થયા એક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે હશે તો આને આપણે કહીશું ત્રિકોણીય સમચોરસ પિરામિડલ રાઈટ ચોરસ સમતલીય સમચોરસ પિરામિડલ તો આ થશે પિરામિડલ રાઈટ ચલો તો આ થયા આપણા માટે ઝેનોનના ઓક્સિજન સંયોજનો એના માટે બે જે છે એના આકાર આપેલા છે HCO2F2 નો આકાર આપણને આપેલો નથી રાઈટ અને એના આકારમાં આપણે પડતા નથી ચલો તો આ થયા એમના માટેના આકાર હવે એકાદ બે આપણને જે ભૌતિક ગુણધર્મો જેવું આપેલું છે ને એ છે HCO3 માટે તો એ આપણે એક અંડરલાઈન કરીને લખીશું કે HCO3 જે છે ને એ સ્ફોટક પદાર્થ છે રાઈટ તો આ એક આપણને એક્સ્ટ્રા જે છે એ આપેલું છે આ એક યાદ રાખીશું રાઈટ તો આ થયું ઝેનોનના સંયોજનો તો આ થયા ઝેનોનના ઓક્સિજન સંયોજનો રાઈટ HCO2 HCF4 એના પણ આકાર આપેલા હશે રાઈટ પરંતુ એના આકાર પર પણ આપણે ડિટેલમાં જતા નથી રાઈટ આપણે બેઝિક જે આકારો છે એ ધ્યાનમાં રાખીશું ઓકે તો હોમવર્ક આપણે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરીશું જે સંકરણ કાઢવાના છે અને હા આના પણ સંકરણ આપણે કાઢીશું રાઈટ આના પણ સંકરણ તમે કાઢી શકો ઝેનોનનું HCO2F2 રાઈટ આના પણ સંકરણ કાઢવાના છે તો તમને પ્રેક્ટિસ થશે રાઈટ સંકરણ કાઢશો તો વધારે પ્રેક્ટિસ થશે તો સારું છે તો વ્યવસ્થિત રીતે આના પણ છે ને તમારે સંકરણ કાઢવાના છે અને વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરવાનું છે ઓકે ચાલો આ તમારા માટે હોમવર્ક છે તો અહીંયા આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટર આખે આખું અહીંયા કમ્પ્લીટ થાય છે આપણે શરૂઆત કરી થી 15મા સમૂહથી 15મા સમૂહની અંદર આપણે નાઇટ્રોજન ફેમિલી જોયું નિક્ટોજન સમૂહ પછી 16મો સમૂહ ચાલ્કોજન સમૂહ જોયો 17મો સમૂહ હેલોજન સમૂહ જોયો અને 18મો સમૂહ જે ખૂબ જ નાનો અને એની અંદર ખાલી ઝેનોન વિશે વાત કરી અને ઝેનોનના ફ્લોરિન અને ઓક્સિજન સંયોજનો જોયો રાઈટ તો અહીંયા એ ચારે ચાર સમૂહ જે હતા P વિભાગનો એટલે આખે ને આખો P વિભાગ અત્યારે તમારો પૂરો થયો છે રાઈટ બે સમૂહ તમે 11માં ભણેલા હતા ચાર સમૂહ અહીંયા ભણ્યા છો તો આખો P વિભાગ અહીંયા પૂરો થાય છે
અને એમ કહેવાય ને તો ઇનઓર્ગેનિકમાં જે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે ને એમાં સૌથી અગત્યના હોય ને તો એ પિરિયોડિક ટેબલના જે કોષ્ટક વિભાગ છે ને એ જ છે. એટલે સૌથી અગત્યનું આમ જોઈએ ને તો ચેપ્ટર છે ઇનઓર્ગેનિકની દ્રષ્ટિએ પણ, તો વ્યવસ્થિત રીતે પ્રિપેર કરો, રાઈટ, અને ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે તો કરો, રાઈટ. અને જરૂરથી જણાવો કે નેક્સ્ટ કયું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ, કે તો નેક્સ્ટ ચેપ્ટર હવે આપણે નેક્સ્ટ વીકમાં નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. તો ત્યાં સુધી રિવિઝન કરો ચેપ્ટરને, કે કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ડાઉટ હોય તો પૂછી શકો. તો આખું લેક્ચર